સૌરાષ્ટ્રભરના માર્કેટયાર્ડમાં ડુંગળીની મબલખ આવક થઈ છે। ખેડૂતો ઉત્પાદન પડતર કરતાં પણ નીચા ભાવે ડુંગળી વેચવા મજબૂર બન્યા છે। રાજકોટ માર્કેટયાર્ડમાં નવી ડુંગળીના 50 થી 150 રૂપિયા સુધીના ભાવ બોલાઈ રહ્યા છે। 2.5 રૂપિયા કિલોથી લઈને 5 રૂપિયા કિલો ડુંગળીનો ભાવ છે। ડુંગળીનું ઉત્પાદન ખર્ચ 18 થી 20,000 રૂપિયા છે, તો રાજકોટ માર્કેટયાર્ડમાં ખેડૂતોને ડુંગળીના ભાવ ન મળતા હાલાકી થઈ રહી છે। अरे 130 कट्टा डूंगरी थी, 135 रुपया भाव आयो बराबर 20 किलो नो। એટલે અત્યારે અમારે ખેડૂતનો કોઈ જાતના કાંઈ પીછા ખાતા નથી બરાબર। અત્યારે અમારે નુકસાની કરવાની 15 થી 20,000નો મેં વીઘે ખર્ચો કર્યો છે બરાબર। તમે હવે મજૂરી તમે ગણવા જાઓ 50 થી 60 રૂપિયા પીસીની લણવાની મજૂરી લઈએ છે બરાબર। અત્યારે મારે 15-20 વીઘાની ડુંગળી છે બીજી બરાબર। એમાં હવે આજ હું લઈને આવ્યો, હવે એવું છે કે રોટાવેટર મારીને બરાબર ખેડી નાખવી છે ડુંગળી। ખાતર તમે જો ખાતર મળતું નથી બરાબર। નુકસાની અમારે લગભગ 15,000 10 થી 15,000ની જશે અમારે વીઘે નુકસાની। એટલે મારે માનો કે 15 થી 20 વીઘાની છે એટલે 2 થી 2 લાખ રૂપિયાની નુકસાનીની ગણતરી કરી લેવા। પાણીની બોટલ લેવા જાય 5 રૂપિયા 10 રૂપિયા 20 રૂપિયા, ડુંગળી 2.5 રૂપિયા કિલો વેચાય છે। એટલે ખેડૂતની હાલત બહુ ખરાબ છે। વાવેતર વધારે છે અને અહીંયા લઈને આવવામાં ખોટ જાય ખેડૂતને। હવે અહીંયા લઈને ન આવવાનું જોઈએ, રોટાવેટર મારીને હાથી હાકીને જવા દેવાની, ત્યાંથી તો વધુ નુકસાન ન થાય। નુકસાન કઈ ન થાય, અહીંયા લઈને આવી ખોટ આવે એ નિયા પડામાં તો કઈક કામ કરે। રાજકોટ માર્કેટ યાર્ડ ખાતે ડુંગળી લઈને આવતા ખેડૂતો પોતાની વ્યથા ઠાલવી રહ્યા છે। ખેડૂતોને યોગ્ય વળતર છે તે ડુંગળીના જે જણસી લઈને આવી રહ્યા છે તેમાં નથી મળી રહ્યું। જ્યારે આ દ્રશ્યો હું દેખાડી રહ્યો છું કે રાજકોટ માર્કેટ યાર્ડ ખાતે ખૂબ જ મોટા પ્રમાણમાં ડુંગળીની આવકો છે તે થઈ રહી છે। જે રીતના વાત કરીએ કે 4,000 થી વધુ કટ્ટાની આવક છે તે ડુંગળીની થઈ છે, પરંતુ જે ભાવ મળવો જોઈએ તે છે તે ખેડૂતોને નથી મળી રહ્યો। મિનિમમ મળે છે તે 50 રૂપિયા ને મેક્સિમમ 150 રૂપિયા સુધી ભાવ છે તે ખેડૂતોને મળી રહ્યો છે, જેના કારણે ખેડૂતો જે રીતના કહી રહ્યા છે કે જે ખર્ચો કરીએ છીએ તેના પ્રમાણમાં પણ ભાવ છે તે નથી મળી રહ્યો। ત્યારે ખેડૂતો એ પણ કહી રહ્યા છે કે અમે હવે જેટલી ડુંગળીઓ હજી અમારી ખેતરની અંદર ઊભી છે તે લઈને અહીંયા નહીં આવીએ, કેમ કે એના ઉપર હવે રોટાવેટર છે તે ફેરવી દેવાના છીએ। જે ભાવ મળવો જોઈએ તે નથી મળી રહ્યો। ત્યારે ડુંગળીનો ભાવ ખૂબ જ નીચો જતાની સાથે જ અનેક ખેડૂતો છે તે પીસાઈ રહ્યા છે। જે મહેનત કરે છે, જે વળતરની આશાએ મહેનત કરે છે, તેટલો ભાવ ન મળતાની સાથે ખેડૂતો છે તે ક્યાંક હવે વ્યથિત થયા છે ને ડુંગળીના વાવેતર ઉપર રોટાવેટર ફેરવવાની વાત કરી રહ્યા છે। સાહિલ સપ્પા, ઝી મીડિયા, રાજકોટ।